સવારમાં ક્યાં ઉપડ્યા? આપણા દીકરા મયંકને મળવા જાઉં છું. અરે પણ એને શું કામ મળવા જવાનું? હવે એનું વેકેશન પડશે તો એ ઘરે નહીં આવે? હા, એ તો આવવાનો હતો પણ મેં જ એને આવવાની ના પાડી. પણ શું કામ તમે એને ઘરે નથી આવવા દેતા? એને એવી શું ભૂલ કરી છે કે એને ઘરે નથી આવવા દેતા? તારે જાણવું જ છે ને કે 4 વર્ષથી મેં મયંકને ઘરે કેમ નથી આવવા દીધો? તો સાંભળ, તારી આ દીકરી કોઢવાળી છે, એના શરીરે કોઢ છે. તો હું નથી ઈચ્છતો કે આપણો દીકરો આવે અને આનો ચેપ એને લાગે. હા, તમે શું બોલો છો? તમારી સખી દીકરી માટે તમે આવું વિચારો છો? અને તમે આને આટલી બધી નફરત શું કામ કરો છો? હું એમાં ખોટું શું કરું છું? જો મયંક અહીં રહેશે તો આ અભાગણીનું એઠું પાણી એ પીશે અને મારા દીકરાના લોહીમાં એ રોગ ચાલ્યો જશે અને પછી મારા દીકરાને કોઈ છોકરી નહીં આવે. એટલે આ કાળમુખી જ્યાં સુધી આ ઘરમાં છે ને ત્યાં સુધી મયંકને હું આ ઘરમાં નહીં આવવા. બેટા, તું ઉદાસ નહીં થા. ભલે તારા પપ્પા તારી સાથે નથી, પણ હું તારી સાથે છું ને. અને મેં તને કેટલી વખત ના પાડી છે કે ફ્રીજની કે કિચનની કોઈ પણ વસ્તુને અડવાની નથી, તો પણ કેમ અડે છે? તો શું થઈ ગયું એમાં? ઉર્વી, આ ઘરમાં બધે અડ છે. એમાં કઈ તમારું આ ઘર અભડાઈ નહીં જાય? સવાલ અભળાઈ જવાનો નથી, પણ હા, આપણને પણ ચેપ લગાડશે, એ સમજાય છે તને? તમારી બુદ્ધિ બહેર મારી ગઈ છે કે શું? ઉર્વીને કોઢ છે, રક્તપિત્ત નહીં. અને કોઢવાળી વ્યક્તિને અડવાથી કે કોઈ વસ્તુને અડી લેશે તો કોઈ બીજા વ્યક્તિને ચેપ લાગશે, એવું ક્યારેય ના બને. લાગે, ચેપ લાગે જ. આપણા માસી કંચનબા જો, અરે એમને કોળ હતો ને તો આખા ઘરના લોકોને ચેપ લાગ્યો, ખબર છે તને? બસ બસ બસ, બહુ થાય છે. હવે તમે ઉર્વી વિરુદ્ધ એક પણ શબ્દ નહીં બોલો, નહીતર છે ને હું તમારી આમન્યા નહીં રાખું. તું ઉદાસ નહીં થા. હું જાણું છું, એક બાપ જ્યારે દીકરી વિશે આવું બોલે ને તો એ દીકરીના મન પર શું અસર થતી હશે. મમ્મી, કોઈ પણ દીકરી માટે આ સળગતા રણ જેવા જીવનમાં માત્ર એક મા બાપ જ તેને ચિત્ર છાયા હોય છે. પણ એ જ છાયો જો માથેથી હટી જાય તો કોઈ દીકરી શું કરે? બેટા, આ સમાજની અંદર સ્ત્રીને હંમેશા બળવાનું જ હોય છે. સંબંધોની આગમાં, રિવાજોની આગમાં અને સમાજની કુપ્રથાઓની આગમાં. પણ મમ્મી, મારાથી આ તાપ નથી જીરવાતો. બાપે કરેલા તિરસ્કારની આગ મને પળે પળે બળે છે. બેટા, ગમના ઘૂંટડા ઘડીને પણ તારા હૈયામાં લાગેલી આગને તારે ઓલવવી જ પડશે. ગમના ઘૂંટડા ખાઈને પણ તારે જીવન તો જીવવું જ પડશે. હું આવી રીતે નહીં જીવી શકું મમ્મી. મારે હવે મરી જવું છે મારે. બેટા, આમ હિંમત ન કરાય. ભલે ને તારો બાપ તારી સાથે નથી, પણ હું તો હંમેશા તારી સાથે છું ને. બેટા, હિંમત રાખ. બહુ જલ્દી તારા લગ્ન કરાવી દઈશ. તારા લાયક છોકરો શોધીને તને પરણાવી દઈશ. પછી તારે તારા બાપના મેળા ટોણા નહીં સાંભળવા પડે. મમ્મી, મને માફ કરી દેજો. આજે હું મારું જીવન ટૂંકાવી રહી છું. મારા બાપે કરેલો તિરસ્કાર મારાથી હવે સહેવાતો નથી. મમ્મી, આ દુનિયામાં બધા દુઃખ સહન કરવા સહેલા છે, પણ જ્યારે જન્મદાતા બાપ પોતાના સંતાનો ઉપર તિરસ્કાર કરે ને, એ સહન કરવું વધારે મુશ્કેલ છે. મારા મૃત્યુના સમાચાર સાંભળીને તને બહુ દુઃખ થશે મમ્મી, પણ તું રડતી નહીં. અને મારા ગયા પછી તું પપ્પા સાથે ઝઘડો નહીં કરતી. અને હા, પપ્પા પર તું ગુસ્સો ન કરતી. મારા કારણે તું તારા જીવનમાં મન દુઃખ ઊભું ના કરતી. આ શું કરો છો તમે? તમે શું કામ મારી દવાની બાટલી ઢોળી નાખી? મરી જવું છે મારે. તમે કોણ છો એ તો મને ખબર નથી, પણ હું તમને આમ મરવા નહીં દઉં. પણ શું કામ મને રોકો છો? હું મરી જાઉં એનાથી તમને શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ એ છે કે હું જ્યારે પણ કોઈ
છોકરીને આવી રીતે આત્મહત્યા કરતા જોઉં છું ને તો મને મનમાં બહુ પીડા થાય છે. અને એ વખતે મને મારી લાડકી બેન યાદ આવી જાય છે. બેન એટલે તમારી બેને આત્મહત્યા કરી હતી? હા, મારી બેન, મારી એકની એક બેન. એના સાસરિયાવાળાના ત્રાસથી એણે દવા પીને આત્મહત્યા કરી લીધી. મને નથી ખબર કે તમારે શું દુઃખ છે અને શા માટે તમે તમારો આ જીવ ગુમાવી રહ્યા છો. પણ એટલું જરૂર સમજી શકું છું કે તમે કોઈ એવી પીડાથી રીબાવ છો કે જે તમારાથી સહન નથી થઈ શકે. નહીતર મરવું કંઈ એટલું સહેલું નથી. મારે તમને એ પણ નથી પૂછવું કે તમારે શું દુઃખ છે, કારણ કે હું એ પૂછીને તમને વધુ દુઃખી કરવા નથી માંગતો. ચાલો મારી સાથે મારા ઘરે. ના, મારે તમારા ઘરે નથી આવવું. મારે મરી જવું છે. મને મરવા દો પ્લીઝ. તમે આત્મહત્યા કરીને મરી જશો તો મને બહુ દુઃખ થશે. અને જો હું તમારો જીવ બચાવી લઈશ ને તો મારી બેનની આત્માને શાંતિ મળી જશે. મારી ખાતર નહીં, પણ મારી બેનની આત્માની શાંતિ માટે તમે મારી સાથે ચાલો. પ્લીઝ ચાલો મારા ઘરે. હાલો ચિઠ્ઠી. તમારા પાપે મારી દીકરી આજે આત્મહત્યા કરવા ગઈ છે. હા, તો એમાં આટલી અકળાય છે શું કામ? સારું થયું ચાલી ગઈ. અરે ભલે ને ગઈ, મારા માથેથી બોજ ગયો. છી, તમે એમ કહો છો કે તમારા માથેથી બોજ ગયો? કઈ જાતના બાપ છો તમે? કઈ જાતના? અરે તમે તો માણસ છો કે રાક્ષસ? અરે કોઈ પણ દીકરીને ઠેસ વાગે ને તો એનો બાપ રડી પડે. અને તમારી દીકરી આત્મહત્યા કરવા ગઈ છે અને તમે કહો છો કે છો આત્મહત્યા કરવા ગઈ? હા હા, છોકરીના ઘર છોડીને જવાથી મને જરાય દુઃખ નથી થયું. વાહ વાહ, મતલબી માણસ. આજે મારી દીકરી ઘર છોડીને મરવા ચાલી ગઈ, એનું જેટલું દુઃખ મને થાય છે ને એના કરતાં તો મને એ વાતનું વધારે દુઃખ થાય છે કે તમારા જેવા માણસ સાથે મારા લગ્ન થયા છે. રાધા, તું મને ભલું ભલું સંભળાવે છે? મારી સામે ગમે તેમ બોલે છે, તારા ધણીની સામે? બસ એ જ વાતનું તો દુઃખ છે કે મારા બદનસીબે તમે મારા ધણી છો. અરે તમારી જગ્યાએ મારો સગો ભાઈ હોત ને અને એને આવી હરકત કરી હોત ને તો હું એને ન છોડત, એના ટાંટિયા ભાંગી નાખત. બળદેવ, તમે એક વાત યાદ રાખજો, આજ પછી તમે ને હું એક છતની નીચે તો રહીશું, પણ સંબંધના એક તાતણે ગૂંથાઈને ક્યારેય નહીં રહી શકીએ. આજ પછી તમે ને હું દુનિયાની નજરમાં પતિ પત્ની રહીશું, પણ આજથી મારી નજરમાં તમે મારા પતિ નથી રહ્યા. નફરત કરું છું હું તમને. તમને ખુશી થાય છે ને મારી દીકરીના ઘર છોડ્યાની? એટલી ખુશ હું ત્યારે થઈશ જ્યારે તમે દીકરીના પ્રેમ માટે તરસશો અને ભગવાન તમને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ તમે કોણ ભાઈ? મારું નામ રાજ છે. હું બાજુના ગામમાં જ રહું છું. તમને એક વાત કરવા માટે આવ્યો હતો. શું વાત છે? તમારી દીકરી ઉર્વી એ મારા ઘરે છે, એ જ કહેવા માટે આવ્યો હતો. શું મારી દીકરી તમારા ઘરે છે? મારી ઉર્વી કેમ છે? સલામત છે ને? એને કંઈ થયું તો નથી ને? તમે જરાય ચિંતા ના કરો, ઉર્વીને કંઈ નથી થયું. ઉર્વી આત્મહત્યા કરવા જઈ રહી હતી, પણ હું ત્યાં સમયસર પહોંચી ગયો અને મેં એને બચાવી લીધી. અને બસ ત્યાંથી હું એને મારા ઘરે લઈ ગયો. તમારો જેટલો ઉપકાર માનું ને એટલો ઓછો છે ભાઈ. તમે મારી દીકરીનો જીવ બચાવીને મારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે. મેં તારી બધી જ વાત સાંભળી લીધી છે. તે મારી દીકરીને મરતા બચાવી છે. શા માટે બચાવી તે એને? શા માટે બચાવી એટલે હું એને મરવા દઉં? અરે શું કામ બચાવી દે એને?
કારણ કે એ જીવતી રહીને ત્યાં સુધી મને શાંતિથી જીવવા નહીં દે. મેં નાની ઉંમરમાં દુનિયા તો ઘણી જોઈ, પણ તમારી જેવો માણસ મેં આજે પહેલી વાર જોયો. સમજાતું નથી કે તમને માણસ કહું કે પછી શું કહું. એટલે તું મારા જ ઘરમાં રહીને મને જાનવર સાથે સરખાવે છે, જાનવરમાં ખપાવે છે તું મને. નીકળ નીકળ મારા ઘરની બહાર. અરે તમારી જેવા જડ માણસ સાથે બેસું એ કરતા તો પશુવાળે જવું સારું. રાજ, રાજ ઉભો રે, હું તારી સાથે આવું છું. રાધા, તારે ક્યાંય નથી જવાનો. તમારે મને કંઈ કહેવાનો અધિકાર છે નહીં. તમે બધો અધિકાર ખોઈ બેઠા છો. હું મારી દીકરીને મળવા જાઉં છું.